ગયા છે, બ્રશ થઈ ગયું છે અને બસ ચા પાણી મૂકવાની તૈયારી છે. ચાલો બધા મસ્ત મજાની આદુવાળી ચા પીવા. કટું ચા મૂકી દો, પછી આપણે ચા ટાઈમે મળીએ. શું ફ્રેન્ડ્સ, અહીંયા મસ્ત મારી આદુવાળી મસાલાવાળી ચા ઉકળે છે. રેડી છે, જા આવી જાજો. ઉમેશ આપવા જય સ્વામિનારાયણ. ચાલો ફટાક ચા પી લઈએ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. મસ્ત બેઠું છે, જોવે મંદિર હજી બંધ છે. મસ્ત એકલી જ આવી છું અત્યારે. ઉમેશ પાછો ચા નાસ્તો ને બધું કરે છે. બહુ ટાઢા છે. વાર બહુ લગાડે અને પછી પાણીનો ને એનો ટાઈમ થઈ જાય, કામ હોય. બધા જોતા જાય કે આ બેન શું કરે, ફોન પકડીને. फ्रेंड्स, नज़ारा तो बहुत ही मस्त है. અને આ પણ આવી ગયા, સુરેશ પણ બેસી ગયા છે. પેલા બાપા કેવા બિચારા ઠબુક ઠબુક હાલે. તૈયારી થાય છે હવે નાસ્તામાં છે રોટલી રાતની પડી હતી, તો રોટલીનું શાક. તો અહીંયા રોટલીના કટકા કરી નાખ્યા છે. અહીંયા મરચાં અને કાંદા મેં સુધારી નાખ્યા છે. અહીંયા લસણ પણ સુધારી નાખ્યું છે. ફટાફટ હું એને છાશમાં વઘારી લઉં. અને કપડાં એક જ જોડી અત્યારે ધોવાઈ ગયા છે, સુકવવાના છે, પછી સૂકવી દઉં. ઉમેશ પપ્પા બહાર ગયા હતા તો મેંગો એક જ લાવ્યા હતા, કારણ કે છોકરા નથી પીધી, અડધી એને પીધી, અડધી મેં પીધી. તમે બધું કામ આમ પીને કરીએ. તો ચાલો મેંગો પીએ તો. મજા આવી ગઈ, સરસ છે. થોડીક છે ને એટલે શું ને કે તમને કે ચાલો ફટાક પી લઉં, જરીક જ છે. 2 વાગી ગયા છે ને જમવાની તૈયારી ચાલતા છે. હવે અમે અહીંયા જમે, જગ્યા મોટી છે ને એટલે પંખા નીચે. અને એક પાર્લેની મેંગો પીપર લઈ આવ્યા છે. ગરમીની મોઢામાં તો ભાઈ કાંઈક તો જોવે જ પીપર. તો ચાલો બધા જમવા. હવા 5 થઈ ગયા છે, ચા પાણી પીવાઈ ગયા છે, પણ મેં સાંજની ચા મૂકી દીધી છે. નથી પીતી કારણ કે તડકા એટલા પડે છે. મેં સાંજની ચા મૂકી દીધી. આ લોકોએ પી લીધી છે. વાસણ ચડાવવાના છે. તો બસ તમને બહારનું હવામાન બતાવું, બહુ જ મસ્ત છે. વાદળા થયા છે અને થોડીક ગરમી ઓછી છે એવું લાગે છે. ભગવાને આવું જોયું કરી અમારી. ચાલો બતાવું તમને. ગુજોજો કેવું બેઠો છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ફરી વખત સ્વાગત છે તમારા બધાનું પારુલના બ્લોગમાં. તો અહીંયા મેં તેલ મૂકી દીધું છે, સગડી ચાલુ છે. 8 પોઈન્ટ ઉપર રાખી છે ને અહીંયા મેં આવા પીસ કરી નાખ્યા છે રોટલીના. આજે સવારના નાસ્તામાં છે કરકરિયા રોટલીના. તો થઈ જાય એટલે ચાલો બધા નાસ્તો કરવા. અહીંયા મારા કરકરિયા પણ થઈ ગયા છે. હવે ચા મૂકી દઉં. સગડી અત્યારે મેં બંધ કરી દીધી છે. ફ્રટ ચા મૂકી દઈએ. તો ફ્રેન્ડ્સ, બપોરનું શાક આવી ગયું છે. શાકમાં છે મસ્ત એવો કૂણો માખણ જેવો ઝીણો ગુવાર, સાથે લીમડો દીધો છે. અને અહીંયા મસ્ત કેળા ઉમેશ પપ્પા લઈ આવ્યા છે, સરસ છે. તો ચાલો ફટાફટ આને ધોઈ અને સુધારી નાખીએ. હેલો સ્વીટ ફેમિલી, 2:15 વાગ્યા છે. જમવા બેસી ગયા છે. જમવામાં મસ્ત છે ગુવાર બટેટાનું શાક, શ્રીખંડ છે અને રોટલી છે. તો શ્રીખંડ તમારી માટે ઘણોય છે, આવી જાજો બધા જમવા. ફ્રેન્ડ્સ, પહેલી બાઈટ તમને, પછી હું તળેલા શીખવાસ તો અહીંયા પડ્યા છે તો એ બગડી જાય. બહુ જ મસ્ત છે, ઠંડો એકદમ છે. તો આવી જાજો ફટાફટ, રાહ જોઈ છે તમારી. એટલી મસ્ત છે ને, આપણે કંઈ ટ્રાવેલિંગ કરવું હોય તો આ બહુ જ મસ્ત. પાણીની તરસ લાગી હોય કે મોઢું કડું થઈ ગયું, તેવી સરસ છે. આ કાચી કેરીની છે, હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, અંદરથી જો આવી નીકળે, બહુ જ મસ્ત છે. ખાટી મીઠી એવી સરસ છે, મોઢું એવું સરસ થઈ જાય. તો ચાલો તમારે ખાવી તો ઢગલો એક થઈ ગઈ છે. આ વખતે મારી મમ્મીને જાવ તો આવી લેતી જઈશ 2 કોથળી, કારણ કે મમ્મીને આવી મળતી જ નથી. મારી મમ્મીને આવી પીપરું બહુ જ ભાવે. તો આ વખતે વાત 2-3 કોથળી લઈ જાવી છે. મારી યુટ્યુબ ફેમિલી, મારી સ્વીટ ફેમિલી, કેમ છે બધા? મજામાં ને? બસ મજામાં જો. મને ખબર છે કહેવાની ક્યાં જરૂર છે, કારણ કે હું જો તમને રોજ સવારે મળવા આવું છું, મને જોઈને તો તમે તાજા માજા થઈ જ જાઓ, ખુશખુશાલ થઈ જાઓ. તમને જોઈને હું એ થઈ જ જાઉં છું ને. તો બસ નાસ્તો કરી લીધો છે, ટીકડી ખાઈ લીધી છે.
ગાંઠિયાનું શાક મેં રાતે બનાવ્યું હતું ને તો વાટકો ભરીને પડ્યો તો સવારે ચા નાસ્તો કરવા બેઠી ને તો કીડી એટલે આથણું કાંઈ વખતે મારે બનાવવાનું નથી, કોઈ આથણું નહીં, બહારથી લઈ આવે છે. એ બહુ સરસ જ આવે છે. તો દવા બવા બધું ખાઈ લીધું છે ને આ બ્લોગ મારો 2 દિવસનો છે. અને કાલે મેં તમને કીધું હતું કે તમને હવામાન બતાવ, પણ ગેસ્ટ આવી ગયા હતા, એમાં ક્યાં ટાઈમ એવી ખબર ન પડી, બ્લોગનો એન્ડ ન થયો. તો હવામાનમાં એવું હતું કે વાદળા, ઘડીક તડકો, મને એમ કે વરસાદ આવશે, એવા ભાઈ મારા ક્યાંથી. તો ચાલો ફટાફટ થોડું કામ છે એ કરી લઈએ. અને રસોઈમાં ગયા શાક લેવા, શું આવે ખબર નહીં, પછી તમને બતાવું. હા, ત્યારે કંઈ જાણતા નહીં. મજાનું શાક આવી ગયું છે. વટાણા લઈ આવ્યા છે, વટાણા બટેટાનું શાક, દેશી ટમેટા, કોથમીરી, ચીબડા અને અગરબત્તી થઈ રહી હતી મોગરાની. મને બહુ જ ગમે આ મોગરાની, એ સરસ સુગંધ આવે. એક પેટાવી છે અત્યારે. ઉમેશ અપ્પાને તેલ થઈ રહ્યું હતું, બદામનું વાપરે જ. આવડી આવડી બાટલી લઈ આવે રાખે. આ તમારી માટે છે? હા તો અહીં આમ જોવો તો. જય સ્વામિનારાયણ. મજામાં? તડકા કેવા પડે? હવામાન તમને કહું તો વાદળા છે થોડા થોડા, બહુ નહીં, પણ આમ રોજ જેટલી ગરમી છે એટલી આજે નથી. વાદળા છે. દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો બધા પગે લાગી લેજો. માતાજી બધાને સાજા રાખે, સાજા કરી દે. જય માતાજી. તો ફ્રેન્ડ્સ પંખા નીચે બેઠી છું. બહુ જ ગરમી છે. બધે હળાઈ છું. લોટ બાંધી દીધો છે અને ભાખરી કરવી છે. તો સર જાવ જ છું. જવામાં ચા, ભાખરી ને ગાંઠિયા. ચલો ફટાફટ